વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઈને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ હિચકારી ઘટનાથી સૌ કોઈ ચકિત થઈ ગયા છે। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ જેવી દુઃખદ અને હૃદયદ્રાવક ઘટનાઓ સમગ્ર માનવજાતને દુઃખમાં મૂકતી હોય છે। આવા સમયે દુઃખી આત્માઓને શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવી એ ભારતની સંસ્કૃતિનો હિસ્સો છે। અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનના ગુજાર અકસ્માતમાં પોતાના જીવ ગુમાવનારા હતભાગી નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી વડોદરામાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। પ્રાર્થના સભા અંતર્ગત પૂર્વ મહંત શ્રી હરિકેશ દાસજી સ્વામી, મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી અને હરિભક્તો સૌએ મૌન પાડીને સર્વે મૃતકોના આત્માને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ શાંતિ આપે અને દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો જલ્દીથી જ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ને જેમને પોતાને ગુમાવ્યા છે એવા પરિવારજનો માટે આ અપૂર્ણનીય ક્ષતિ છે। શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરાઈ। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે 2 દિવસ પ્લેન ક્રેશમાં મૃતાત્માઓને શાંતિ માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે। તેમાં મૃતાત્માને શાંતિ થાય તથા એના પરિવારજનોને આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ। બસ સાધુ હરિકેશવદાસ, મુક્ત જીવન સ્વામી બાપા।